શિક્ષાપત્રીના 200 વર્ષ દ્વિશતાબ્દી પર્વની આપણે જ્યારે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ખૂબ આનંદ સાથે, ખૂબ ગૌરવ સાથે એવું કહેવાનું મન થાય કે ભારતના પનોતા પુત્ર અને લોખંડી પુરુષમાં જેમની ગણના થાય તેવા સરદાર વલ્લભભાઈ પટેલ, તેમણે જ્યારે આ શિક્ષાપત્રીનો અભ્યાસ કર્યો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવું બોલ્યા હતા કે જો ભારતનો પ્રત્યેક નાગરિક આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે તો ભારત દેશમાં કોર્ટ કચેરી કે પોલીસ થાનાની જરૂર જ ન રહે, કારણ કે દરેક વ્યક્તિ એ નિયમમાં રહીને અને પોતાના જીવનને એક આદર્શ જીવનરૂપ બનાવે એવી શિક્ષાપત્રી. આવો આજના કાર્યક્રમના આ અંતિમ ચરણમાં ભગવાન સ્વામિનારાયણ કે જેમણે આપણને શિક્ષાપત્રી આપી તેમના ચરણોમાં આપણે ભક્તિ વંદના અર્પણ કરીએ. બાપાશ્રી કે જેમણે આપણને તેમનો મહિમા સમજાવ્યો અને મામાશ્રી કે જેમણે આપણને ભગવાનનું સાક્ષાત સ્વરૂપ એવા ડિવાઇન મિશનની ભેટ આપી. તો આજે આપણે મહારાજ શ્રી, બાપાશ્રી અને મામાશ્રીના ચરણોમાં ધન્યવાદ અર્પણ કરીએ, આભારની એ વંદના અર્પણ કરીએ. થેન્ક યુ સોંગ દ્વારા જીલ અને બાળવૃંદ યુવાવૃંદની સાથે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. આવો સૌ સાથે માણીએ થેન્ક યુ નું પદ. Thank you, Baba, thank you, Mama, thank you very much. ઉપકાર ગણિત આપે કર્યા તેથી thank you very much. મારા thank you, Baba, તમે અમ સૌનો હાથ ઝાલ્યો તેથી તમને થેન્ક યુ. વાક ગુના કર્યા છે માફ તેથી તમને થેન્ક યુ. Maharaj, thank you, Baba, thank you, Mama, thank you very much. ઉપકાર ગણિત આપે કર્યા તેથી thank you very much. Maharaj, thank you, Baba, thank you, Mama, thank you very much. ઉપકાર ગણિત આપે કર્યા સર્વોપરી નિષ્ઠા દ્રઢ કરાવી તેથી તમને થેન્ક યુ. કારણ સત્સંગનો યોગ આપ્યો તેથી તમને થેન્ક યુ. Maharaj, thank you, Baba, thank you, Mama, thank you very much. ઉપકાર ગણિત આપે કર્યા તેથી thank you very much. સત્સંગમાં દિવ્ય ભાવ કરાવ્યો તેથી તમને થેન્ક યુ. છતે દેહ કલ્યાણ મનાયું તેથી તમને થેન્ક યુ.
થેન્ક યુ બાપા, થેન્ક યુ મામા, થેન્ક યુ વેરી મચ. ઉપકાર ગણિત આપે કર્યા, તેથી થેન્ક યુ વેરી મચ. મારા હજી અનાદિ મુક્તની પદવી આપી, તેથી તમને થેન્ક યુ. મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા, તેથી તમને થેન્ક યુ. મારા થેન્ક યુ બાપા, થેન્ક યુ મામા, થેન્ક યુ વેરી મચ. ઉપકાર ગણિત આપે કર્યા, તેથી થેન્ક યુ વેરી મચ. મારા થેન્ક યુ બાપા, થેન્ક યુ વેરી મચ. આપણે સૌ પણ જોડે કહીએ, હે મારા થેન્ક યુ બાપા, થેન્ક યુ મામા, થેન્ક યુ વેરી મચ. ઉપકાર ગણિત આપે કર્યા, તેથી થેન્ક યુ વેરી મચ. મારા થેન્ક યુ બાપા, થેન્ક યુ મામા, થેન્ક યુ વેરી મચ. ઉપકાર ગણિત આપે કર્યા, તેથી થેન્ક યુ વેરી મચ. તેથી થેન્ક યુ વેરી મચ. તેથી થેન્ક યુ વેરી. બોલીએ સહજાનંદ સ્વામી મહારાજ કી જય. બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. જીલ અને તેની સાથેના બાળકો અને તમામ યુવકો માટે એકવાર જોરદાર તાળીઓથી આપણે તેમને વધાવીએ. આજે આ કાર્યક્રમના અંતે ખાસ કહેવાનું એવું મન થાય કે આજે 15 ફેબ્રુઆરી, આજથી બરાબર 1 મહિના પહેલા 11મી જાન્યુઆરીએ શાકોત્સવનું ખૂબ સુંદર આયોજન થયું હતું. અને એ શાકોત્સવ પૂર્ણ થયા બાદ લગભગ છેલ્લા 1 મહિનાથી આ ત્રિદિવસીય કાર્યક્રમની તૈયારીઓ ચાલતી હતી. આ કાર્યક્રમમાં જેમણે શિક્ષાપત્રીના શ્લોક કંઠસ્થ કર્યા એ તમામ બાળકો કે જેમણે પોતાનો અમૂલ્ય સમય તે આ સત્સંગ માટે કાઢ્યો, આપણે બાળકોના ખૂબ ખૂબ આભારી છીએ. સાથે સાથે બાળકોને તૈયાર કરવામાં જે સ્વયંસેવકો હતા આપણે તેમના પણ ખૂબ ખૂબ આભારી છીએ. સાથે સાથે આ સંવાદ માટે તેમના ડિરેક્ટરથી લઈને સાઉન્ડથી લઈ અને વિડીયોગ્રાફી તે માટે પણ જેમનો સહયોગ પ્રાપ્ત થયો એ તમામના આપણે ખૂબ ખૂબ આભારી છીએ. 3 દિવસનો આ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સાકાર થાય, સર્વોપરી રીતે સંપન્ન થાય તે માટે આ તમામ સ્વયંસેવકોની પણ અથાગ મહેનત રહી છે. તો એ માટે આપણે તમામ સ્વયંસેવકોના પણ ખૂબ ખૂબ આભારી છીએ. ટ્રસ્ટીશ્રીઓ અને સાથેના બધા કાર્યકરો, અગ્રણી મહાનુભાવો તેમના પણ આપણે ખૂબ ખૂબ આભારી છીએ. અને સાથે સાથે આપે ખૂબ સારી એવી મોટી સંખ્યામાં ખૂબ ધીરજ અને શિસ્તથી આ કાર્યક્રમને નિહાળ્યો અને આપે આ તમામ બાળકોને, યુવાનોને પ્રોત્સાહન આપ્યું એ બદલ અમે આપ સૌના પણ ખૂબ ખૂબ આભારી છીએ. ખાસ તો આજના આ કાર્યક્રમના અંતે ભગવાન સ્વામિનારાયણે આપણને 200 વર્ષ પહેલાં જે શિક્ષાપત્રી આપી એ શિક્ષાપત્રીના પ્રત્યેક શ્લોક આપણે જીવનમાં આત્મસાત કરી શકીએ. સાથે સાથે બાપાશ્રી અને મામાશ્રીના જીવનમાંથી તેમના દિવ્ય ગુણો પણ આપણે આત્મસાત કરી શકીએ. તેવી જ દિવ્ય પ્રાર્થના સાથે, અભ્યર્થના સાથે આજના આ કાર્યક્રમને અહીં જ વિરામ આપીએ. પુનઃ આપ સૌના ચરણોમાં આભાર વંદના સાથે આજનો આ કાર્યક્રમ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. સૌને જય સ્વામિનારાયણ.